અરે મમ્મી, ઘરનું ખાઈ ખાઈને કંટાળી ગયા છે. ચલો ને આપણે ક્યાંક બહાર જઈએ, હોટલમાં જમવા. અરે તારા ઘરવાળાને કે ને આપણને લઈ જાય બહાર હોટલમાં જમવા. હવે એ ક્યાં વાળી લઈ જ જાય છે? અરે ગાયત્રી, આપણે કેટલો ટાઈમ થયો, આપણે નથી બહાર શોપિંગ કરવા ગયા કે નથી ક્યાંય ફરવા ગયા. હવે મારા ખીચામાં પૈસાય નથી, હું કઈ રીતના આપણે જઈશું બહાર ફરવા? અરે મમ્મી, તમે તમારા દીકરાને કહો ને કે પૈસા આલે તો આપણે શોપિંગ કરવા જઈશું, ફરવા જઈશું. અરે મમ્મી, અત્યારે છે ને ધુરંધર પિક્ચર બહુ જ ચાલે છે અને એમ પણ આપણે 2 મહિનાથી પિક્ચર જોવા જ નહીં ગયા. તો ચલો ને મમ્મી, આપણે પિક્ચર જોવા જઈએ. અરે તારા ઘરવાળાને કે ને આપણને પૈસા આપે તો આપણે પિક્ચર જોવા જઈએ. હવે મમ્મી એ ક્યાં લઈ જ જવાના છે? આમ જો, એક કામ કર, હું કહું ને એમ તું કર. अभी मजा आएगा ना भिड़ो. અરે જિજ્ઞેસ શું કરે છે? અરે શાંતિથી બેઠા છે અને મોબાઈલમાં છાપું વાંચે છે. તો તારે ફરવા જવા માટે પૈસા જોઈએ છે ને, જિજ્ઞેસની પાસે માંગ. પણ મારે એકલીને થોડી જોઈએ છે, તમારે પણ જોઈએ છે. હા, પણ આપણે બંનેને જોઈએ, પણ હું કહું એમ તું કર. શું કરવાનું બોલો? શું જ્યારે હોય ત્યારે પૈસા માગ કરે છે? બહુ ખરીદી કરવી હોય ને પૈસા જોતા હોય ને, જાતે કમાઈને ખરીદી કરીને લાવો તો ખબર પડે કે મારી પાસે ઝાડ નથી તોડીને તને દઉં. આ જ્યારે હોય ત્યારે મમ્મી શોપિંગ કરવા જવું પૈસા આપો, મમ્મી પિક્ચર જોવા જવું પૈસા આપો, મમ્મી નાસ્તા કરવા જાવ પૈસા આપો, મમ્મી કપડાં લેવા પૈસા આપો, મમ્મી આમ જાવું પૈસા આપો. મારે એટલા બધા પૈસા લાવવા ક્યાંથી? જોયું, આ તમારા લીધે મને કેટલું સાંભળવું પડ્યું. તમે થોડા મને શોપિંગ માટે પૈસા આપતા હોત તો મારે મમ્મી પાસે માંગવું ના પડે. અને આજે મને એની માટે કેટલું મમ્મીએ સંભળાવી દીધું. આલે આ પાકીટ રાખ, તાર જેટલા પૈસા જોઈએ ને શોપિંગના એટલા તું લઈ લેજે અને પછી મને આપી દેજે. હા, પૈસા છે ને અંદર? અરે મમ્મી, આમાં તો એટલા પૈસા છે કે આપણે શોપિંગ, નાસ્તા પાણી અને કપડાં લેવા છે ને એ પણ થઈ જશે. જોયું, પ્લાન કોનો હતો? અરે મમ્મી, તમારો તો પ્લાન હતો પણ મારી એક્ટિંગ કેવી હતી? બસ કરો હવે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? બસ કરો હવે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? હું ક્યારનો છુપાઈને જોઈ રહ્યો હતો અને તમે બંને ઝઘડવા નાટક કરો છો. મને ઉલ્લુ બનાવવા માટે તમે ઝઘડવા નાટક કરો છો. પણ એ તો અમે શું, મારો ઓફિસમાં એટલું ટેન્શન હોય અને ઘરે આવો તો તમે બંને કારણ વગરના ઝઘડતા હો. અને તમને બંને ઝઘડતા જોઈને મારા દિલ પર શું વીતે તમને ખબર પડે છે? અને મેં વિચાર્યું કે તો ઘરે જઈને તમને હું ક્યાંક બંનેને બહાર ફરવા લઈ જાઉં, પણ તમારા બંનેના કારણ વગરના ઝઘડા જોઈને છે ને મારો મૂડ જ મરી ગયો. હવે મારે ક્યાંય નથી જવું. અરે મમ્મી, તમારું મોઢું તો જો, આખું ઉતરેલું કઢી જેવું થઈ ગયું. અને ગાયત્રી, તારું મોઢું તો બાફેલા બટેકા જેવું થઈ ગયું. મને ખબર છે તમારે બંને છે ને આ નાટક કરતા હતા અને તમારી જે એક્ટિંગ હતી ને એની કરતાં ડબલ એક્ટિંગ તો મેં સારી કરી બતાવી. અને મને ખબર છે તમે છે ને ઘણા દિવસથી ક્યાંય બહાર ફરવા નથી ગયા, એટલે આ બધું શોપિંગનો પ્લાન હતો ને તમારો, હે ને? ખરું ને? એટલે તું ખીજાયો નહોતો? ના રે ના, પણ મને તો એ વાતની ખુશી છે કે અત્યારના જમાનામાં સાસુ અને વહુ છે ને આખો દિવસ લડતી જ હોય, પણ મારા ઘરમાં એ શાંતિ છે. કારણ કે સાસુ અને વહુ બંને ભેગા મળીને બંને મને છેતરવાનો પ્લાન બનાવે છે. હવે મારે તમને બંનેને ખાલી એટલું કહેવું છે કે તમારે જે શોપિંગ કર્યું હોય ને તો તમારે આમાં નાટક કરવાની જરૂર નથી. તમારે હકથી કહી દેવાનું, કારણ કે પૈસા તો પછી બી કમાઈ લેવાશે, પણ તમારા બંને વચ્ચેનો પ્રેમ અને મિત્રતા છે ને એ દુનિયાની કોઈ દુકાનમાં નહીં ખરીદી શકાય.